અનાવરણ. સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં દત્તાત્રેય ભગવાન જે ગિરનાર ઉપર ચરણ કમલ છે એ ચરણ કમલના સંસ્થાનના બધા જ મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે. આ જગ્યાએ આ જે મહાપર્વ થયો આ મહાપર્વની પૂર્ણાહુતિ અહીંયા થઈ છે, જેમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞોનો સમાવેશ હતો અને એની પૂર્ણાહુતિ થઈને આજે આ યજ્ઞ બધા પૂર્ણ થયા. આ પૂર્ણાહુતિના નિમિત્તે આજે અહીંયા બહુ મોટો ભંડારો થયો, જેમાં હજારો સાધુ સંતો પધાર્યા, દાન દક્ષિણા થઈ, તેમજ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા. એ લોકોએ બધાએ પ્રસાદ લીધો. તેમજ આજના દિવસે આ પૂર્ણાહુતિના નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી છે એ આજે પધાર્યા. એમને દર્શન આશીર્વાદ ને એ બધું કરીને અહીંયા ભારતનું જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક સ્તંભ કહેવાય એનું અનાવરણ એમના હસ્તે થયું છે અને આ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે. તો આ દિવ્ય પર્વ અહીંયા ઉજવાયો છે. હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું. જય ગિરનારી. બાપુ, આ યજ્ઞ પેલા ક્યારે છો તો આ યજ્ઞ અહીંયા કરવાનું થયું? આ યજ્ઞોના અંદર ઘણા દુર્લભ એવા યજ્ઞ થયા છે જે ગુજરાતમાં અને ભારતમાં પણ બહુ રેરલી ક્યારેક ક્યારેક જ થયા છે, કેમ કે એને કરાવવા વાળા બ્રાહ્મણો પણ એટલા જ્ઞાતા નથી હોતા. ઘણા દેવી ચક્રાર્ચન છે, પછી શિવની રાજોપચાર પૂજા છે, ઉદક શાંતિ છે, એવા ઘણા એવા પ્રયોગો છે જે વૈદિક પ્રયોગો છે. પણ એવા નિષ્ણાંત બ્રાહ્મણો બધા આવ્યા, જિગ્નેશભાઈ ડાકોરકર અને એમની બધી ટીમ 150-200 બ્રાહ્મણોએ આવીને આ 24 દિવસ સતત યજ્ઞ કર્યા છે, જેના અંદર આ 40 દિવસોના અંદર 1.25 કરોડથી વધારે આહુતિ પડી છે અને આટલો દિવ્ય भव्य यज्ञ થયો છે. मैं तो एक दत्त भक्त हूँ. मैं गिरनार आता रहता हूँ. दत्त महाराज का आशीर्वाद, बापूजी का आशीर्वाद लेने में यहाँ पे पहले ही आया हूँ. लेकिन अभी इस जो हमारा ये जो क्षेत्र यहाँ पे जो अभी हमारी मंदिर था रानेश्वर मंदिर में जो पिछले 40-42 दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है, तो उसी समय यहाँ पे एक राष्ट्रीय चिन्ह का अनावरण भी था, करना था. और बापूजी का आशीर्वाद तो मेरे साथ है. मैं कई सालों से उनसे जुड़ा हूँ और उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना, सब संतों का आशीर्वाद तुझे मिलेगा. तो मुझे लगता है कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूँ, उनका आशीर्वाद ले लूँ. एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है और मुझे लगता है कि उसमें यही प्रतीत होता है कि हमारा देश एक पूरे विश्व में एक शक्ति बने, एक सबसे बड़ी शक्ति बनकर सामने आए. और उसी तरह से काम भी हमारा अभी तो चल रहा है, सभी देख रहे हो. तो उस चिन्ह का अनावरण आज हो गया है और एक हमारा देश शक्तिशाली देश बने, ऐसा ही संकल्प उसके माध्यम से बापूजी की प्रेरणा से हम सब करें. मुझे लगता है कि यही आज का एक विशेष है.